જંબુસર ખાતે એસટી ક્રેડિટ સોસાયટીની ચૂંટણી યોજાઈ હતી. મોટી સંખ્યામાં સભ્યોએ મતદાન કર્યું હતું. 5 બેઠકો માટે યોજાયેલી ચૂંટણીમાં 3 બેઠકો બિનહરીફ જાહેર થઈ હતી, જ્યારે બાકીની 12 બેઠકો માટે આજે મતદાન થયું હતું. ભરૂચ એસટી ડિવિઝનની ક્રેડિટ સોસાયટીની ચૂંટણી આજે જંબુસર, ભરૂચ, ઝઘડિયા, અંકલેશ્વર, રાજપીપળા સહિતની 5 એસટી ડેપો અને ડિવિઝન ઓફિસ તથા વર્કશોપ ખાતે યોજાઈ હતી. કુલ 1500 બેઠકો માટે યોજાયેલી ચૂંટણીમાં 3 બેઠકો બિનહરીફ જાહેર થઈ હતી, જ્યારે બાકીની 12 બેઠકો માટે આજે મતદાન થયું હતું. મતદાન પ્રક્રિયા દરમિયાન એસટીના કર્મચારીઓમાં ખાસો ઉત્સાહ જોવા મળ્યો હતો. વહેલી સવારથી જ મતદાન કેન્દ્રો પર લાંબી કતારો જોવા મળી હતી. અંદાજે 800 જેટલા એસટી કર્મચારીઓએ મતદાનમાં ભાગ લીધો. મતગણતરી 6 મે 2025ના રોજ સવારે 11 વાગ્યે ભરૂચ ડિવિઝન ઓફિસ ખાતે હાથ ધરાશે. ભરૂચ એસટી ક્રેડિટ સોસાયટીની ચૂંટણી હોય એમાં અમે કર્મચારી મંડળની પેનલ 3 નંબર પર હું પોતે રાજેન્દ્ર કુમાર જેઠાભાઈ પટેલ, 1 નંબર પર નિરુપમભાઈ ભારતી ઉમેદવારી નોંધાવી છે. અમે એસટીના સભાસદો, ડેપોના કર્મચારીઓની સેવા અને એમને અન્ય રૂપે મદદરૂપ થયેલા હોય કર્મચારીઓ પર અમને પૂરેપૂરો વિશ્વાસ હોય કે અમારી પેનને વિજય બનાવે એવી અમે આશા વ્યક્ત કરીએ છીએ. અને અમને પૂરેપૂરો વિશ્વાસ છે કે કર્મચારીઓએ અમે કરેલા કામોનો બદલો અહીંયા અમને આપશે એવી અમને આશા છે. રોજ 5/5/2025ના રોજ જંબુસર ડેપો ખાતે ભરૂચ વિભાગના એસટી ક્રેડિટ સોસાયટીની ચૂંટણી હોય એ સંદર્ભે ઉમેદવારી તરીકે અમે ભારતીય મજદૂર સંઘના નેજા હેઠળ મારી પેનલ 2 અને 4 ભૂપેન્દ્રભાઈ પરમાર તેમજ સચિનકુમાર ભીખાભાઈ પટેલ 2 અને 4 નંબર અમે કામદારના સંપૂર્ણ કામો સહયોગથી, લાગણીથી અને ડેપોનું કામ સાચું ને સારું થાય, એસટીનું સારું થાય એના માધ્યમના નેજા હેઠળ અમે કરતા હોય. અમારી પેનલને આ વખતે બહુમતીથી વિજય મળશે એની ચોક્કસ ખાતરી આપું છું. જય હિન્દ, જય ભારત.